જીવનમાં એકલા આવ્યા, એકલા જવાનું, છતાં પણ બધાનો આધાર લઈને જીવન જીવવાનું શા માટે? શા માટે દરેકની સાથે લાગણીના ખોટા સંબંધે બંધાવવું? જે સંબંધો આખરે નશ્વર છે, એ સંબંધો આખરે ક્ષણિક છે, તો શા માટે વારંવાર આત્માને ખોટી ભ્રમણામાં આપણે ભમાવીએ છીએ? શા માટે પદાર્થોને પોતાનાપણું કરીને એ પદાર્થોને સાચવીએ ને સંભાળીએ છીએ? જીવન કેવી રીતે જીવવું છે, સુંદર મજાની વાત આ બરકત વિરાણી પોતાની વાતમાં સમજાવે છે કે સ્વાર્થને બાજુ પર મૂકી દો, પરમાર્થને આગળ કરો. દરેકના જીવનમાં સુખનું સર્જન કરો, દરેકના દુઃખમાં ભાગીદાર બનો અને કંઈક એવું આ જગતમાંથી કામ કરીને જાઓ કે તમે ચાલ્યા જશો પણ પાછળ જગતમાં તમારું નામ અમર થઈ જશે. અને માનવીનું નામ હંમેશા કર્મ દ્વારા જ અમર થાય છે. તો આ જીવન ભલે કદાચ એમાં વેદના થોડી ઘણી સહન કરવી પડે, મુશ્કેલી વેઠવી પડે, કોઈકના જીવનમાં સારું કરવા જતાં આપણે થોડું ઘણું સુખ જતું કરવું પડે, તો પણ એ પરમાર્થ આપણા નામને સદાય ઉજ્જવળ બનાવશે. કહે છે, ભર બપોરે તાપ સહેતા રહો, ભર બપોરે તાપ સહેતા રહો, છાંયડો વડલા સમો દેતા રહો, કોઈની બળતી બપોરે વાટમાં મંદ પવનશા વહેતા રહો, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાન સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાન સાથ દે. કાળજાની કેડીએ કાયાન સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાન સાથ દે. કાયાન સાથ દે ભલે, છાયાન સાથ દે ભલે, કાયાન સાથ દે, છાયાન સાથ દે. પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના.